પ્રથમ પગાર ન મળવો એ કોઈ એવી બહુ મોટી વાત નથી, પણ સામે પ્રજાના પૈસા બચે છે એ ખરેખર આનંદની વાત પણ છે. જેમ મેં અગાઉ કહ્યું કે રાજકોટમાં આશરે 10.80 લાખ એટલે કે રાજકોટના 72 કોર્પોરેટરનો પગાર ન મળવો, જેનાથી 10.80 લાખ રૂપિયાની સરકારમાં બચત થઈ. જો સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો આશરે 1 કરોડ રૂપિયા જેવી રકમ સરકારની બચી છે. આ 1 કરોડ રૂપિયાની રકમ જે બચી છે એ સરકારમાં ચોક્કસપણે ક્યાંક સારા વિકાસના કાર્યોમાં વાપરી શકાય. આ પાર્ટીની પ્રક્રિયા છે કે જે અત્યારે નિયમનકારી જે સમિતિ નવા મેયર અને ડેપ્યુટી મેયર અને ઉમેદવારો જે પસંદગી કરી રહી છે, તો એમાં કોઈક ના કોઈક જગ્યાએ વાર લઈ ગઈ છે. તો એ વાર લઈ ગઈ એના સંદર્ભમાં 1 મહિના સુધી જનરલ બોર્ડ નથી મળી શક્યું. તો જ્યારે આ જનરલ બોર્ડ નથી મળ્યું તો સ્વાભાવિક છે કે જ્યારે નક્કર કામ ન કર્યા હોય તો નક્કર કામના સંદર્ભમાં પૈસા ન મળવા એ બહુ વ્યાજબી સ્વાભાવિક પ્રક્રિયા છે. હા, અમે ચૂંટાયા પછી અમે તો ફિલ્ડમાં તો કામ કરીએ જ છીએ. અમે આજની તારીખે આખા દિવસ દરમિયાન અમે અમારા વોર્ડમાં તમામ જગ્યાઓમાં જઈએ છીએ પ્રશ્નોના નિરાકરણ માટે. જે કંઈ પ્રક્રિયાઓ થઈ રહી છે અમે કરી રહ્યા છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.